હર હર મહાદેવ ને સીતારામ આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. આજે સવારમાં વહેલું ઉઠી ગયા. આજે ગાયો ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ. આજે ગાયનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. ગાય છે તો ગામડાનું જીવન આવવું હોય ને હવે આજે ઘઉંમાં પાણી આપવાનું છે. એરંડા વટાઈ ગયા છે, એરંડા કમ્પ્લીટ થઈ ગયા છે. આજે ઘઉંમાં પાણી વારવાનું છે. તો અમારા વિડીયોમાં જોડાતા રહેજો. વાડી અને વાડી આજે ઘઉંમાં પાણી વારવાનું છે, પણ લાઇટનું સૌથી પ્રોબ્લેમ અમારે નડે છે. લાઇટ નથી. 3 દિવસ 4 દિવસથી લાઇટનો પ્રોબ્લેમ વધારે પડશે. ક્યારેક હવે ઘઉંમાં પાણી વારવું છે પણ લાઇટ નથી. જો હવે 2 પાણીની જરૂર છે પણ લાઇટ જ નથી. તો જો આવી રીતે ખેડૂતોને આવી રીતે હેરાન કરવી છે. જો લાઇટ છે જ નહીં, 2 મોટરું છે. શું કામનું હવે કેનાલનો પણ લાઇટ જ નથી. હવે કામ નથી કરી શકતા. પાણી પાવાનું છે, ખજૂરીનું કામ કરવું છે, બધું કરવું હોય પણ હવે એક જણાથી થાય નહીં. જ્યાં સુધી લાઇટ આવી જાય જ્યાં ખજૂરી ઉપર ચડી જાય પછી નીચે આવું જો કેવું આવી રીતે ખેડૂતોને મહેનત કરવી પડે છે ભાઈ. એટલે આ ત્યાં આમને પણ ખજૂરીને સાફ કરીને નરવું પડે ઉપર. તો એ નરીને પછી આપણે આને પાણી ચાલુ કરવાનું. એટલે આ બધું ભેગું આપણાથી ન થાય. અને માણસની બહુ તકલીફ છે ખેતીમાં. માણસો મળતા નથી એટલે સૌ બહુ મોટી સમસ્યા છે. અને ભાઈને બધા ક્યાં છે લગ્નમાં. આજે 12 તારીખને 13 તારીખના લગ્ન બહુ છે એટલે લગ્ન ગાળામાં જવું પડે સગાવાલો. એટલે આવી રીતે હાલ્યા કરે. શું કરે બીજું. અને આ જો આપણા રીંગણા છે, ઓર્ગેનિક રીંગણા તમે જુઓ. એ પણ મોટા થઈ ગયા છે. અમે ગાયોને ખવડાવી દઈએ છીએ. અને આવી રીતે છે આપણી ખેતીવાડી. ઘઉં આપણા કેવા છે ભાઈ, ઓર્ગેનિક છે. હવે કેટલા થાય છે આવા 40 કિલોનું વાવેતર આપણે કર્યું છે. હવે એના કેટલું ઉત્પાદન આવે છે જોવાનું છે. ને અમે સારું ઉત્પાદન આવે પછી ને માર્કેટિંગ પણ જોશું કેવી મળે છે. ભાવ મળવા જોઈએ. આ છે પ્યોર ઓર્ગેનિક. જો સરસ મજાના ઘઉં છે. બિયારણમાં થોડુંક અમને એવું લાગે કે લોકવાન હતા પણ લોકવાન નથી. બીજી વેરાયટી આવી ગઈ છે. ખેડૂતો અહીંયા જે છેતરાય છે ભાઈ. બિયારણમાં બહુ મોટી છે. ઘરનું બિયારણ હોય સારું પણ હવે થતું નથી. હવે લેવું પડશે લોકવાનના હિસાબે. પણ લોકવાનનો ડુંડી છે કે નહીં તમે બતાવો તો. મને તો નથી લાગી રહ્યા લોકવાનની ડુંડી મોટી હોય ને પાંદડા પણ મોટા. શી ખબર હવે જે હશે. આપણે આવી ગયા ખજૂરી ઉપર. આ જો ખજૂરીનું ઝાડવું. તો ખજૂરીની સફાઈ કરવાની છે અત્યારે. તો હું તમને બતાવું દાંતેડાથી. આ બધા કાંટા એના છોલવા પડે પછી એને પાવડર આપવું પડે. આ નર છે જે નર એને આને અહીંયા પાવડર આપવો પડશે અહીંયા. ત્યારે આ ખજૂરી છાડવું થશે. જોઈ શકો ત્યાં સુધી ખજૂર છે ના થાય. આ ખજૂર છે ને ઝીણી થઈ જાય એટલા માટે. અને જો આ નાનું ઝાડવું છે અને ઓલું મોટા ઝાડવા છે. આપણે 5-6 ઝાડવા છે. આ એરંડા ને ઘઉં. આ બાજુ પણ એરંડા છે ને આ વચમાં એક ઝાડવું છે. 2-3 ઝાડવા. એટલે આપણે પ્રકૃતિ સાથે ચાલીએ છીએ અને એવી રીતે આપણે ખેતી કરીએ છીએ. તો જો આપણે એવી રીતે છે. અને ખાતર પણ જે આપણે ઉપયોગ કરીએ છીએ એ પણ તમને બતાવો વિડીયોમાં. તો વિડીયોમાં જે નવા માણસો હોય જે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને આવા પણ વિડીયો જોવા મળશે. ને આપણી ખેતીમાં જે પણ જ્ઞાન હશે એ તમને પણ મળતું હશે. અને આપણા ફેમિલી પણ છે ભાઈ. ફેમિલી બધા ગયા છે આપણે બધા લગ્નમાં. ત્યારે એકલા જણા છીએ ભાઈ. અત્યારે કામ કરવાવાળા કોઈ છે નહીં ખેતીમાં. એકલા જણા છીએ. અને મજૂર હતા એ એરંડા કાલે વેણી લેતા બધા કમ્પ્લીટ. હવે ઉપાડવાના રહ્યા છે ને હજી ઢગલો કરવાનો છે ને પછી ખંચીરીને થ્રેશરથી કાઢી નાખશું. એટલે આ 6 વીણી થઈ ગઈ છે એરંડાની. અને તમને બતાવો જો 6 વીણી થઈ ગઈ. એરંડા હજી લીલા છે. એને 7મા જેવું ટાઈમ થઈ ગયો છે છતાં એરંડા લીલા છે. એટલે આ વહેલા વાવેતર કરેલું છે. અને નવી પદ્ધતિ છે ને આમાંય પણ નવી પદ્ધતિ છે. એના માટે પણ સ્પેશિયલ એક આપણે વિડીયો બનાવશું. શું કે અત્યારે થોડોક સમયનો અભાવ છે. એટલે જ્યારે સમય મળશે એટલે આપણે બનાવતા રહીશું. તમે જોતા રહેજો આપણા વિડીયોમાં સતત ને. તો આ જુઓ આ ખજૂરીના ઝાડ ઉપર ચડવાનું છે. તમે જુઓ આવી રીતે કામ કરવું પડે. આ તો શીખશે સરળ છે પણ આ કેટલી સીધી છે તમે જુઓ. આ સીધી ખજૂરી છે એમાંથી સપોર્ટ નથી. એમાં ચડવાનું છે ઠેઠ સુધી. જો
આટલી ઊંચો જાળવો એટલે તમે જોતા રહેજો. આવી રીતે અમે ચડીએ છીએ અને આ મોમઈમાનું મંદિર છે અમારી વાડીએ જો. અને પપ્પા મારા માતાજીના બુઆ છે, સેવા પણ કરે છે. તો આપણે જઈએ ખજૂરી પર. જોડાતા રહેજો આપણા વિડીયોમાં. ગયો પણ ડંખ હતું એટલે પાછો વળી આવ્યો. હવે ખજૂરી ઉપર જવામાં થોડીક તકલીફ છે. ડંખ છે, ડંખ મારે એટલે બહુ તકલીફ પડે. મધમાખી હોય અને ભમરામાં હતું અને એક ડંખ કહેવાય, અમારે અહીંયા ડંખ કહે છે. આ ખજૂરી બે ઝાડવામાં ડંખ છે એટલે બહુ તકલીફ છે. હવે ઉપર ચડી જાય ડંખ મારે એટલે આપણને બળતરા પણ થાય. હવે આનું કંઈ કરવું પડશે. ખજૂરી તો નરવી જ પડશે ને ખજૂરી થશે ને. હવે આના માટે કંઈક જુગાડ જ લગાવવો પડશે ભાઈ. તો કંઈક જુગાડ શું હશે હવે એનો જુગાડ કરવો પડશે. હવે સુકાયેલા પાંદડા જે ફળા છે, આ ફળા એમાં ડંખ બેઠો છે હું ઉપર. તકલીફ છે અહીંયાથી એ પકડવા સિવાય ચડાય નહીં. અહીંયા જ ડંખ બેઠો છે તકલીફ પડશે ને. ખજૂરી પણ મીઠી એક સરસ છે પણ હવે આ શું થાય હવે જોશું. હવે કાલ નરશું. હવે ભાઈ આવે પછી આપણે બે ભાઈ થઈને અમે કરશું તો થશે. એક જણાનું કામ નથી, ગયા છે લગ્નમાં. તો લગ્નમાં આવે ત્યારે પછી થઈએ ને ત્યાં સુધી હવે લાઇટ આવે એટલે ઘઉંમાં પાણી વારીએ. આજ જો 10:30 થઈ ગયા ને હજી સુધી પાણી લાઇટ જ નથી આવી. અને આ રાયણનું જો ઝાડ, તો એક ખજૂરીનું ઝાડવું એક સાફ કરી લીધું આપણે. આ રહ્યું એમાં ડંખ બંખ નહોતો એટલે એ સાફ થઈ ગયો છે ને હવે બીજું ઝાડવું સાફ કરવાનું છે. ડંખનો પ્રોબ્લેમ હોય, વીછી પણ હોઈ શકે. આ ખજૂરીમાં બહુ તકલીફ છે કે એના જે ફળા હોય ને અંદર બધી જગ્યા હોય એમાં સૂકું બધા બધું ધ્યાન રાખવું પડે. એમાં ધ્યાન રાખી સાફ કરીને ચડવું પડે. એટલે આ વસ્તુ સફાઈ પણ કરવી પડે. નાના ઝાડવા હોય સફાઈ થાય પણ આ ઝાડવા થોડા મોટા છે એટલે હવે શું એમની ઊંચાઈ પણ બહુ છે. કે આ ઓછામાં ઓછા 30 વર્ષ જૂના ઝાડવા છે. મારા જન્મથી પહેલાંના ઝાડવા છે. મારો જન્મ નહોતો તેથી આ ઝાડવા હતા. એટલે આ વસ્તુ છે કે આ ખજૂરીની આયુષ પણ ઘણી હોય છે. આ તો શું કે બપોર જોઈએ વાવાઝોડું આવ્યું તો એટલે આ નમી ગયા છે ને એકદમ સીધા છે. આ જો નર એકદમ સીધો અને એના જો ફૂલડા પણ પડે છે. આવા ફૂલડા હોય જો નરના. આનામાંથી પાવડર નીકળે ને ખજૂરી ઉપર છાંટવાનો આવે. ખજૂરીના ઉપર છાંટીએ ને તો એ ફૂલડા ખજૂરી થાય. અને આ નાના ઝાડવા છે ભાઈ જો. નાના ખજૂરી આ પણ બીજે લગાવે થઈ જાય. આ તો હવે ન થાય પણ આ થઈ શકે એમ છે. નીચે કાપિંગ કટિંગ કરીને નીચે માટી મૂકવી પડે બીજી, પછી થઈ જાય પછી આ નીકળી આવે. હવે જો ખજૂરી પણ આ એકદમ મીઠા અને આ દેશી છે. ઇઝરાયેલી ખજૂરી નથી. આ આપણા દેશી અહીંયા અમારા કચ્છના દેશી જે પરંપરાગત વાવે છે ને એ ઝાડવા છે. જો આ કેટલું એકદમ સીધું હતું. આમ બપોર જો વાવાઝોડું આમ નમી ગયું છે આમથી આમ એકદમ સીધું હતું. ચડવામાં પાવગરું હતું. હવે સરળ થઈ ગયું છે. એક ઝાડવું પડી ગયું સરસમાં સરસ મીઠું હતું એ પડી ગયું ને આ મીઠું છે, આ મીઠું છે. ઝાડવા બધા મીઠા છે ને આ એક નર છે. એમાં પણ હવે પાવડર લેવાનો છે, એ સફાઈ કરવાની છે. પણ હવે જોશો એમાં ડંખ બખ નથી ને બધામાં તકલીફ પડે. ડંખ બહુ હોય છે એમાં. જો હવે પાવડર પણ દેખાઈ રહ્યો છે જે ભૂરા કલરનો દેખાઈ રહ્યો છે ને આ તો એનાથી ખારકને નરવાની આવે છે. એટલે હવે એના ઉપર હું ટ્રાય કરું. જે ન હોય તો સારું. જો આ બધું સફાઈ કરવી પડે છે. સૂકા છે એ કાઢવા પડે. એમાં ધ્યાન રાખવું પડે કંઈ જીવ જનાવર પડ્યું હોય. મધમાખી હતી જો એ ઉડી ગઈ છે. અહીંયા મધમાખી બેઠી હતી જો ઉડી ગઈ છે. અને આ જે પડ હોય જો મધમાખીનો આ મધમાખીનો જો પહેલાં ઉડી ગઈ છે એટલે સારું છે. ને અત્યારે મધમાખી હોય તો આપણે ચડી ન શકીએ. એટલે આ બાજુ હોય તો વાંધો ના આવે. આમથી ચડવામાં ન જોઈએ. ઉપર હોય તો વાંધો ના આવે. તો જોડાતા રહેજો. આપણે સતત એવા કામ કરી છે ખેતીના. જો આ ખારકમાં ચડાવવાનું નહીં ને બતાવ્યું તમને ઉપર. આમાં ટ્રાય કરવું એટલે તમને બતાવું નર. જોડાતા આપણો વિડીયો આ નર છે. જો આ સફાઈ કરવી પડે. જો અહીંયા બધા જીવ જનાવર છે. જો કીડીઓ આ બધા કચરામાં જો બધું પડ્યું હોય ધ્યાન રાખવું પડે ભાઈ. કે આપણને જે ખજૂરી મળે છે ને તમે કહો છો ને સસ્તું છે પણ ભાઈ મહેનત કરવા માટે આમાં બધી બીક લાગે. જો બધા જનાવર હોઈ શકે આમાં. એક તો અહીંયાથી ખજૂરી નીકળી પડી ગયો નીચે.
સફાઈ કરવી પડે એટલે ધ્યાન રાખવું પડે ભાઈ. અને હું ઊભો છું ખજૂરી ઉપર, જો આવી રીતે એક હાથમાં મોબાઈલ છે ને એક હાથમાં પકડીને ઊભો છું ભાઈ. બધું સરળ ન હોય, ખેતી કરવી અઘરી હોય છે ને. બધા જો કાંટા પણ છોડવા પડશે. આવા જો કાંટા તમે જો ભયાનક કાંટા, આ બધું છોડવું પડે ત્યારે આ બધું ખજૂરીનું કામ થાય ભાઈ. ખજૂરીનો નર અમુક ફાટી ગઈ, પ્યાજ ગયા છે એમાં. જોઈ શકો છો કાંટા તમે જુઓ કેવા છે, બધા કાંટા પણ છે. આ સફાઈ કરવી પડે. ઝાડું ઊંચું તમે જુઓ કેટલું છે, બધું ચડીને ઉપર આવ્યો છે ભાઈ. એટલે આ પ્રયાસ છે આપણે ખજૂરીનો. સફાઈ બફાઈ કરી લે. હવે પાણી પણ વારવાનું છે. થોડોક સુબહ છોલી લે એટલે પાછી પાણી વારવાનું ચાલુ કરી નાખીએ. ચાલુ કરીએ મોટર આપણે કેનાલ વાળી. આ કેનાલ છે, કેનાલમાંથી આવે છે પાણી. આ છે બોરનું, ઓલી બોરવાળી મોટર ચાલુ છે. મોટર ચાલુ કરી હવે પાણી આવશે અહીંયા સીધું ઘઉંમાં. ઘઉંમાં પાણી વારીએ. ઓલી ખજૂરી બધી સાફ થઈ ગઈ છે. આ બે ઝાડવા હજી બાકી રહી ગયા છે ને હવે પાણી જે નર હતો એ સાફ થઈ ગયું. એટલે અમુક સાફ કરી પછી આવી ગયો. હા, મેં આમાં પલાળીને દીધો તો આંકડોનું ગૌમૂત્ર. ઘઉંમાં એક વખત પાયેલું છે અને બીજા મેં 2-3 પ્રયોગ કર્યા છે, સારા રિઝલ્ટ મળ્યા છે. એમાં એક પ્રયોગ છે સરસોનો ખોળ 5 કિલો અને છાણ 10-20 કિલો જેવું, 2 કિલો ગોળ ને 200 લીટર પાણી બેરમાં રાખી 7 દિવસ પછી આપીએ છીએ. આવી રીતે ઘઉંમાં મેં 4 વખત આ પાયું છે. તમે જુઓ 4 વખત પાયું છે. તો એ તમે ઘઉં પણ જોઈ શકો છો. જો કેટલી સરસ મજાની આ થઈ છે. તો આવી રીતે ઘઉંની ખેતી કરીએ છીએ આપણે. તો ભાઈ કેવા છે ભાઈ તમે કહેજો, અને ક્યાંથી વિડીયો જોવો છો એ પણ કહેતા રહેજો કમેન્ટમાં ભાઈ. તો આવી રીતે અમે દવા તો નાખતા નથી. જો દવા મારીએ તો ખડ હોય પડે, ખડબડ આપણી વાડીમાં થાય. તો જો ખડ થાય તો જ પાક થાય. તો આપણી આ એરંડાની ખેતી, આ ઘઉંની ખેતી ને એરંડામાં પાણી ચાલુ છે આપણે બોરનું અને ઘઉંમાં કેનલનું પાણી. મોમાઈમાનું મંદિર છે અને ક્યાંક નવરાત્રિમાં 8મ હોય તો એ અમે હવન પણ કરીએ છીએ. આપણા એરંડા છે. એક વખત આપણે કાઢી લીધા છે. તો એક વખત અમે અમારા 46-46 મણ કાઢી લીધા છે 3 એકડના. એટલે અમારા 40 કિલોવાળા મણના કાઢી લીધા છે. બીજી વખત ત્યાં છે ને હજી 3 ઢગલા ઉપાડવાના છે. અને આ અમારી બિલાડી બેન જો, એના પણ નાના બચ્ચા છે. 3 બચ્ચા દીધા છે. એ નાના છે, મોટા થશે તો આપણા વિડીયોમાં આવતા રહેશે. તમે જોડાતા રહેજો. અને પાણી ચાલુ થઈ ગયું છે અને પાણી ચાલુ થઈ ગયું. પાણી ઘઉં સરસ છે. દવા નથી નાખતા એટલે થોડું ખડ દેખાતું હશે. અમે દવા નાખતા જ નથી. આપણા ઘર માટે છે ને કોકને ખવડાવીએ તો ઝેર મુક્ત ખોરાક મળે એવા આપણે પ્રયાસ કરીએ છીએ. ને આપણા વિડીયો સતત એવા જ આવશે. ખેડૂતોને ખર્ચો ઓછા થાય એટલે આપણે ઓછા ખર્ચે ખેતી એમ થઈ કરીએ છીએ. અને અમારા આગળ કેનાલનું પાણી આવી ગયું છે. 3 વર્ષ થઈ ગયા અને કેનાલનું પાણી પાઈએ છીએ. અને અમુક સોયાબીન પડી ગયું તો એ ઉગી આવ્યું છે. તમે જુઓ અંદર આ સોયાબીન પણ ઉગી ગયું છે. આપણી મેથી, ઓર્ગેનિક મેથી અમે હવે આટલી ખાધી ને આટલી તો જો બિયારણ થશે એમાં મેથીનું. અને આટલી હજી અમે ખાધી છે એનું આપણે ઘરમાં ખાતા થાય. ને આપણા ઓર્ગેનિક મરચાં ને કોઈ ખેતીમાં દવા તો છાંટતા ને મરચાં કેવા સરસ મજાના મરચાં છે. હવે પાણી ચાલુ છે ને એના ઉપર ક્યારેક ગૌમૂત્ર છાંટી અને વધારે પૂરતું તાજું છાણ ને એવું સરસોનો ખોળ ને બચ્યું હોય આનું મટીરિયલ વધે આમાં મૂકી દઈએ. આવી રીતે છે ભાઈ. પાણી પણ અમે વાળી રહ્યા છીએ. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો ને નોલેજફુલ વિડીયો આવતા રહેશે. ને પછી આપણે આમાં વાવશું ઝાડ. ઘઉં નીકળે એટલે આ લગભગ ઘઉં 20-25 દિવસ ઊભા રહી જશે. પછી આપણે એમાં નાખશું ઝાડ. એમાં આપણે ખાતર કેવી રીતે ઉપયોગ કરીશું તો તમે જોતા રહેજો. ને આમાં પછી આપણે એરંડા નીકળી જાય એટલે ઉનાળામાં કરવાનું છે સણ, ગુવાર, મકાઈ ને બધા લીલો પડવાશે. એટલે દેશી ખાતર એટલે જમીનની ઉર્વરતા વધે. આમાં એવી રીતે પછી દેશી ખાતર મળશે તો દેશી ખાતર આપણે જમીન મજબૂત થાય. સમજે. અને આ એક એરંડો સારો છે
આનું આપણે બિયારણ કરવાનું છે. આનું મને થોડુંક એરંડો અલગ છે, ઓલામાં કાંટા છે ને આમાં કાંટા નથી, એટલે આમાં લૂમમાં વજન છે એટલા માટે આને રાખ્યું છે. હવે કેવું થાય છે તો પોર થોડુંક આનું બિયારણ આ પડામાં વાવશું. બાકી ઓમાં તો આપણે મગફળી અને તુવેર કરવાની છે, એટલે મગફળીનું તેલ કઢાવશું આપણે, ઓર્ગોનિક મગફળી અને ઓર્ગોનિક આપણે તુવેર વાવવાની છે. એટલે એ પ્રયાસ આપણે કરવાનો, આ પડો ના પડો. આમાં બે પછી સતત એરંડાનો પાક ના થાય, ફેરબદલી કરવી પડે. એટલે આવી રીતે અમને પાક બદલાવાનું છે. જોશું હવે કેવી રીતે થાય છે. અને એમાં પણ જે રેસિડ્યુ ખાતર છે એ આપીશું, અને આપણે જીવામૃત જે એ આપણે ટ્યુબ લેવાનું છે, એડવાન્સ જીવામૃતનું ટ્યુબ ઉનાળામાં આપણે લેવાનું છે. કે આ બેરલ છે, હવે બેરલ કરતાં ઓલું એડવાન્સ જીવામૃત હોય ને તો જીવામૃત મળતું રહે, તો અહીંયા આપણે બનાવવાનો છે એડવાન્સ જીવામૃત માટે. તૈયાર થઈ જાય એટલે અહીંયાથી સીધું બેરલમાં નાખી દેવાનું, પછી અહીંયાથી સીધું ડ્રીપમાં ચાલી જાય, એટલે ગાળવાનું ઝંઝટ ન રહે. અને આમાં થોડુંક ગાળું થોડુંક વધારે રહે છે જીવામૃતમાં, તો સીધું આપણા ખેતરમાં ચાલી જાય. એટલે આના માટે આવા પ્રયાસ કરીએ છીએ. અને આપણે બીલીપત્ર પણ જો છે એ પણ થઈ આવ્યું છે, તો એનું ફળ પણ કામ આવે છે દવાનું. પણ મેં દવા પણ બનાવી છે, જે રસાયણ આપણે કહીએ છીએ એ પણ હું બનાવું છું, તમને બતાવું. એટલા માટે આ બીલીપત્રનું વાવેતર રાખ્યું છે આપણે. આજથી વાવેતર કરવાનું. બીજે હું 12 ઝાડવા વાયા છે, બધા વૃક્ષ છે અલગ અલગ અલગ. અને એક આ વૃક્ષ 3 વર્ષ પહેલાં વાવ્યું હતું, જ્યારે બિફોર જોઈમાં થઈ ગયું તો નાનું હતું, હવે આ મોટું થઈ ગયું, એટલે આ છાયણા બેણા બધું સરસ થઈ ગયું. અને આ બધી આપણી દવાઓ પડી છે, જો આમાંથી બધી અલગ અલગ દવાઓ છે, અહીંયા ઢાંકીને મૂકી દીધી છે. આ બિલ્વ રસાયણ છે જો આમાંથી, બીલીપત્રનું, પછી આમાં એલોવેરાનું, પછી આ ગૌમૂત્ર અને હરડવાળું, એ બધા 5-6 હમણાં ભરેલા પડ્યા છે અહીંયા. આ બધા અલગ અલગ બેરલ છે. અને અહીંયા આ બાજુ એડવાન્સ જીવામૃત ટ્યુબનો અહીંયા સેટઅપ બનાવવાનો છે એ બાજુ. એટલે આ બાજુ ડેલો થઈ જાય ને આ બાજુ સેટઅપ અહીંયા લાગી જાય ને પછી અહીંથી સીધું લાગી જશે. તો આ પ્રયાસ આપણે કરવાના છે. આવી રીતે ખેતી કરીએ છીએ. અને વિડીયો સારો લાગે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી રીતે આપણે વિડીયો મળશે. હર હર મહાદેવ ને જય શ્રી રામ.